અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે. જે મુદ્દે જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. હું નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ. આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કલેક્ટર સાહેબ માધ્યમ દ્વારા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે એમની ઉપર અવારનવાર મનસ્વી રીતના તંત્ર દ્વારા તથા આ ભાજપની સરકાર દ્વારા અને સરકાર સાથે મિલીભગતથી અવારનવાર વખત કેસ બાડા એની પર કરવામાં આવે છે. ખોટા કેસો કરી એને જેલ હવાલે કરવામાં આવે છે. એમાં 18થી 20 જેવા કેસોમાં તો નિર્દોષ જાહેર થયેલા છે. મનસ્વી રીતના તંત્ર અને સરકાર દ્વારા જે ચૈતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે એની સામે અમે વિરોધ દાખલ કરીએ છીએ અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ અવારનવાર જે ખોટા કેસો ચૈતરભાઈ ઉપર કરવામાં આવે છે તો પોલીસ તંત્ર ઉપર અને એની સાથે મળેલા અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી એની તપાસ કરવામાં આવે અને એને ફરજ મોકૂફ કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી વ્યક્ત. જયેશ લીવાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.